એની બુનને નામ પાડવાનું છે ને. તારું નામ પાડવાનું છે ગુડિયારી. તારું નામ પાડવાનું છે તો કહે આ નેની બુની નામ પાડવાનું છે ને. જોવા ચો ઊંઘ્યો છે એવું કેવું છે જસમા માનું નેની બુની નામ રાખવું છે બાબુડી બહુ પડી જા તો એરી નામ બરોબર નાની બુની નામ એરી પાડવાનું છે ગાઈસ. હા એકદમ આ પૂછી લો. તો ગાઈસ બધા ઘરમાં તો ખાવા બેસી જશે ને એટલે આપણે જુઓ ગોપી ગોપી કઢી બનાવી છે. કઢી મમ્મીએ કઢી ખાઈ છે બેડી બેડી. સોનભાઈ બેજી મેં એક ભાઈ ખાવા એડો પહેલા અમે બેજી ખાવા મારે એકલા બાકી છે એટલે બધું ખાઈ ઓકે. તો ગાઈસ અમે ખાવા બેસી છીએ અને ખાઈ લઈએ કઢી. બીજું કોઈ નહીં કઢી કી જ છે. લાવો લાવો ભેળા શકો તો ગાઈસ ભેળનું શાક વાટેલું મરચું તો મરચું લાવો. ઠંડી રોટલી મારે તો ગરમ રોટલી બસ લાવો મરચું ઓ અમો છે ન મરચો અમો બેડા શાક કઢી એ આના એક મરચું હોય એ બહુ દાચેલું તો બસ હું લઈ લઉં એક મારા માટે જોઈએ તો સવારે ખાધો બપોરે ખાધો કઈ મારી ફેવરેટ સબ્જી છે ભીંડાની સબ્જી તો મારી ફેવરેટ. મારી ફેવરેટ હા તારી ફેવરેટ તો અત્યારે કર્યું લે કોઈ તને જો બપોરે જો ખાધી ગઈ સોનબાન ફેવરેટ સિંગ કોઈ છે આસમા બેબે ફેરતા એને તે ફેવરેટ હતું મારો તારે છે બપોરે કઈ આજે હું એક સરપ્રાઈઝ છે અમારા નેની બુની છે ને સંજય કાકાના આપણે જે કિંજી ભાભીને જઈને લઈ આવ્યા છે એમ પિયર તો કિંજી ભાભી જોવા આવ્યા પિયર એમ પિયરથી લઈ આવ્યા છે ભાઈ. મને એક જ અને નેની બોનીને નોમ પાડવાનું છે ને આજે તે બધા નોમની હવે જે નોમ ગમે છે ને એ નોમની ચિઠ્ઠી ઉલાડવાની છે. એટલે જેનું નોમ આવે જેની ચિઠ્ઠી ઉલ બધી ચિઠ્ઠી ઉલાડે ને ચિઠ્ઠી ઉપાડશે કોણ છોકરીની મમ્મી આપણે કિંજી ભાભી ઉપાડશે અને એમાંથી પછી જે નોમ ફાઇનલ આવે એ નોમ રાખવાનું છે. તો આજે જોજો સરપ્રાઈઝ છે કયું નોમ નીકળે કયું નોમ ના નીકળે એ આપણે જોવા છે. કિંજી ભાભી આવીને તો એકને ધરેક પછી જોવા તક પર પૂછે રે દાદા કંકુ પર તો ભૂખે નતો તો ભૂખાઈ ગયો છે જો ગાઈસ એકન જે ના તો ભૂખાઈ ઈ ખાવતું નહીં અને મામી છે ખાવો ગોપી ગોપી તો વાત જ નથી. શાહરુખ ખાનનું પિક્ચર નહીં ગાઈસ જો આપણા બોની નામ પાડે છે ને એની બોની નામ એના માટે કંકુ પાસેથી ફોન આવી ગયો છે આપણો સંજયભાઈ હારીથી એ કોઈક નામ વિચારીને કહે છે કે જે નામ કેવું કહો ચિઠ્ઠી બનશે ચિઠ્ઠીમાં નામ આવશે એ નામ રાખવામાં આવશે બરોબર. એટલે બધા નામ માટે તૈયાર થઈ જશે. બાર મમ્મીને બેઠા છે આપણે બહાર જઈએ. આપણને ભાઈ જાનવી ગમે છે. તમને જાનવી ગમે છે મન પેલું હીરોઈનનું નામ મને આરવી ગમો મને આરવી ગમો તને આરવી ગમે ને તમારે આરવી ચિઠ્ઠીમાં લખાશે પણ જે ચિઠ્ઠી ની કરશે એની ચિઠ્ઠી કોણ ઉપાડશે ચિઠ્ઠી ફઈ ઉપાડશે બોનીની ફઈ ઉપાડશે ફઈ કે એની ચિઠ્ઠી આપણે ફાઇનલ કરી આપણે જો બધાને જે યોગ્ય લાગશે ને એનું નાખવાનું. ગાઈસ બધાનું નામ કેવું અલગ અલગ છે. જો ફઈનું કેવું નામ છે હું હાલ નહીં કરું ચિઠ્ઠીમાં જ લખી છે એવું ચિઠ્ઠીમાં લખી અને દીદી તારા કેવું તનિષા ધીરબા તમારે કેવું ધીરબાન કેવું એવું છે કે જોયા અને મારું એવું કેવું છે કે તોરલબા નામ રાખવાનું છે. મને તોરલબા ગમે છે હું તોરલબા કહેવાનું છું. મારે જેમ તમે પૂછશે પછી ચિઠ્ઠી બનાવીએ ચિઠ્ઠીમાં જે ફાઇનલ નામ આવશે ફઈ ઉપાડશે એમને ફઈ પહેલા બધી ચિઠ્ઠી આપણે એક રસ કરી દઈશું ઉલાડી દે હરખી કરી દઈશું કોઈ ખબર ના પડે ચિઠ્ઠીમાં આવું નામ છે કે આવું નામ છે. એનું આપણે કરશે ખબર એ ચિઠ્ઠી આપણે બનાવીને એક વાટકામાં લેશું બધી ચિઠ્ઠી ભેગી કરીશું પછી એમાં એકાદી ચિઠ્ઠી ફઈ ઉપાડશે જે ચિઠ્ઠી ફઈ ઉપાડે એમાં જે નામ ખોલશું અને જાહેર કરશું કે આ નામ એ દિવસથી બોની નામ ચિઠ્ઠી ભેગી કરીશું પછી એમાં એકાદી ચિઠ્ઠી ફઈ ઉપાડશે જે ચિઠ્ઠી ફઈ ઉપાડે એમાં જે નામ ખોલશું અને જાહેર કરશું કે આ નામ એ દિવસથી બોની નામ. ગાઈસ ગોપી ભાભી આવે છે ગોપી ભાભીને પૂછી લઈએ નેની બોની તમારું નામ રાખવું છે ધરતી ધરતી. ગોપી ભાભી તો શું નામ રાખવાનું ધરતી ધરતી. ગોપી ભાભી ગાઈસ એમ કહે છે કે ધરતી નામ રાખવાનું કહે છે બરોબર. એક કે છે જોયા એક કે છે ધરતી એક કે છે જાનવી તનિષા ને આરવી બધા એમ કહે છે. તો દાદીને છે દાદીને પૂછવાનું બાકી છે બરોબર આપણે દાદીને પૂછી લઈએ. તો ગાઈસ આપણે બાર મમ્મીને પૂછી લઈએ મમ્મી કે શું થાય છે
મમ્મી આપણે નાની બુડી નામ રાખવાનું છે કે તારું રાખવું છે નામ? જસમા રાખો બેટા. જસ્મા. તો ગાઈસ મમ્મીને એવું કેવું છે જસ્મા. મારું નાની બુડી નામ રાખવું છે? બબુડી. આ તો બબુડી કે છે. ગાઈસ આપણા ફાઇનલ જે નામ આપણે ચિઠ્ઠી લખીએ બરોબર. હવે બબુડી ને ડબુડી ને બધું નામ કહે છે કે આપણે ફાઇનલ નામ લખીએ એ રીતે તો જે આવા શું કેવું થાય છે એ નામ આપણે રાખવાનું છે ગાઈસ બરોબર. અને જોઈ લે બધો ઘર એક પેલા ઊંઘ્યું છે, આટલો રૂમ ખાલી છે અને આપણા રૂમમાં ભાઈને બેઠા છે. મમ્મી એમ કહે છે કે જસ્મા રાખો. આપણે દાદા પૂછતા આવીએ દાદા. નાની બુડીનું નામ રાખવાનું છે તો તમારે કેવું થાય છે નાની બુડીનું? બધાને અનુકૂળ નહીં થાય તમારું નામ તો તમને યોગ્ય લાગે તો અનુરાધા. અનુરાધા પાંડવાલ. તો ગાઈસ પપ્પાએ તો અનુરાધા કીધું છે અને આપણે જઈએ ઘરમાં. પપ્પા તો એમ કહે કે અનુરાધા રાખો. હવે ચિઠ્ઠી બનાવીએ, ચિઠ્ઠીમાં જે આવે એ ખરું. અનુરાધા. અને તારું કેવું બંને? તારું નામ રાખો બુડીનું? બબુડી. તો ગાઈસ આપણે બુડીનું નામ રાખવાનું છે ને તો આપણે ચિઠ્ઠીઓ બનાવી દઈએ. પેલી આલજી પેલી ચોપડી. સંજા બાબા પેલી ચોપડી લેતા આવો. પેલી અધપડની ચોપડી લેતા છે ચોપડી. અંદર પેન્શન જોઈએ, પેન્શન લાવતા ને ગાઈસ આપણે ચોપડી છે ને બોલીનું આપણે નોમ બનાવી દઈએ. નોમ બધા પાડવાનું છે ને એનો નોમ આપણે લખી દઈએ. મારે પત્તું ફાયરું કરીશ ગાઈસ. હવે નેની બબુ નામ પાડવાનું છે ને એ બબુ ઊંઘે જો ગાઈસ. નેની બુને નામ પાડવાનું છે ને. તારું નામ પાડવાનું છે ગુડિયારી. તારું નામ પાડવાનું છે તો ગાઈસ આ નેની બુને આપણે નામ પાડવાનું છે ને જો ચો ઊંઘ્યો છે એવું નામ આપણે રાખવાનું છે આજે. ગોડી છોકરો તારું નામ પાડવાનું છે હો. આજે તારું નામ કરવાનું થઈ જશે ફાઇનલ. પછી તને બધા નામ લઈને બોલાવશે. ગઈ જો જોયું? હા ચો જોવું આવ કેમેરામાં. હા ગોડિયો. હા કશો વાંધો નહીં. અમે તમારું નામ લખીએ છીએ. આજ પાડવાનું છે તમારું નામ. આ તમારું નામ કારણ થઈ જાય તમારે ફઈ પાડશે તમારું નામ. જો કહીશ બધો સજુ તો બેસી જશે. ધીરે બેસી જશે. અંકિતનું નામ પૂછ્યું આપણે. અંકિત કો કહેતો નતો સોનમ. અંકિતનું કેવું નામ એવું છે ગાઈસ સોનમ પાડો છો બરાબર. અંકિતની બૂન છે એટલે નામ કીધું છે તમારે બધા નામ લખવાનું છે આટલા. ઓકે ગાઈસ આપણે લખી દઈએ. પેલા કાપી દે કે કાઢે લો કાઢે શેપ નહીં રાખવાનું. એટલું તો શેપ નહીં રાખવાનું. બતાવું પેલા મારી જો ગાઈઝ નોમ પાન ચાલુ કરવાનું છે ને આપણે તે જો ચિઠ્ઠીઓ કાપી નાખીશ આપણે. ચિઠ્ઠીઓ જો સોનબા ચિઠ્ઠી લખવા બેસી જશે તો પહેલું લખો સોનબા દાદા નામ લખો દલુજી. શું કીધું પપ્પાએ પપ્પા એવું કીધું અનુરાધા. અનુરાધા બરોબર. બીજી ચિઠ્ઠી લેવા મમ્મીની નામની બનાવો. ના વારવાર નહીં પછી વાળીએ છેલ્લે બધી કરકી એક જ ના વારવાર બધા અલગ અલગ વાળે તો ખબર પડી. જે ચિઠ્ઠી નહીં પાડી એ લખાવો. આ બધી ચિઠ્ઠીઓ પકડી રાખતી દીધા જશે ને ખાલી બધી ચિઠ્ઠીઓ ખરકી વાળી ના જઈતી પકડી રાખ. મમ્મીએ કીધું તું જસ્મા. દાદીનું લખ્યું જસ્મા. દાદી પાસે લે આપણા ગોપી ભાભી એવું કીધું તું એ ચિઠ્ઠી રાધે દીધી. ચિઠ્ઠી બહુ પકડો બરોબર. જે લખી ચિઠ્ઠી છે ને એ મૂકવાની. એ કોની છે? ગોપી. તો ગોપી ભાભી એવું કીધું તું ધરતી. તો કાંઈ જો અમે બધા નામ લખવાનું ચાલુ કરી દીધું છે. જેને જે નામ કીધું એ નામ અમે લખવાનું ચાલુ કર્યું છે. ગોપી ભાભી પપ્પાએ સોનબાએ બધાને હવાનું નામ લખવાનું છે. પાછું ફાઇનલ બધાની ચિઠ્ઠી આપણે એક નામવાળી બનાવી દઈએ. બધાને નામવાળી બનાવી દઈએ. કોનું હું નામ સર હું નામ નહીં. પછી બધી ચિઠ્ઠીઓ હું વારે પછી આપણે સોનબાને કહેશું કે સોનબા એવી ચિઠ્ઠી ઉપાડશી. સોનબા ચિઠ્ઠી ઉપાડી જે નામ નહીં કરે એ નામ ફાઇનલ ગણાશે. કારણ કે બધા અલગ અલગ નામ પાડવું છે તે હવે ફાઇનલ ડિસિઝન નહીં લઈ શકતા. એટલે એના માટે સંજય સંજય કાકાનું નામ કીધું બેટા? જાનકી કીધું. સંજય કાકાનું જાનકી. ધીરે તું પૂછો જઈ માનું તો આટલે બે જા ફટાફટ. સંજય કાકાનું જાનકી
બે જા આ બધી ચિઠ્ઠીઓ પકડી રાખતા જોઈએ ફઈ માગે મેં મારી દેજો ફઈ ના લો હવે કિંજલ લખો કિંજી ભાભી તમે શું નામ કીધું આરવી તો કિંજી ભાભી આરવી કીધું છે તો જો કઈ આરવી લખવા ચાલુ આરવી બધું નામ લખી દઈએ પછી એક ચિઠ્ઠી બધી એક રસ વારી કાઢીએ અને પછી આપણે એક થઈ જાય પછી આપણે સોનબાન કીએ ઉપાડવાના સોનબા ઉપાડશે ચિઠ્ઠી હવે લખી દે સોનબાનું કેવું થાય તે બીજી પાસે લખી હોય સોનબા સોનબા એનામાં લખવા છે તમારું કેવું નામ રાખ્યું આરોહી હા પડી જાય આરોહી ગાઈ જો હવે આરોહી રાખી છે પછી સોનબાઈ તો આરોહી રાખી છે હવે જે ફાઇનલ આવે તને ખાવા પડે હાલ ના ખાવા પડે આરી ચીઠી ખાલી છે મને આઈ અલગ રાખ બેટા આ તા જોડી રાખ ખાલી ચીઠી તા જોડી રાખ અને મને તારા એવું નામ રાખવાનું બાબુનું ધીરેનું કીધું બની નામ શું રાખવાનું શિવાની અરમાનનું કેવું શિવાની તો શિવાની લખો અરમાનનું કેવું શિવાની અરમાનની બોલનું નામ શિવાની પાડવાનું છે ઇવન શિવાની તો શિવાની ગમે છે તો અરમાનની બોલનું નામ શિવાની પાડવાનું છે તમે શિવાની નથી કરી શકો જુઓ ધીરલ નામ રાખી તું સંજના મને કहीं જઈએ સંજના કहीं જઈએ કે સંજના નામ કहीं જઈએ તો કઈ બધો નામ બનાવવાનું ચાલુ છે અને સંજના બની જશે ધીરલ નું કેવું સિદ્ધિ સિદ્ધિ હું કે તનિષા સિદ્ધિ નામ લખો તનિષા સિદ્ધિ તનિષા નામ માંગે તારું શું નામ રાખવાનું બુનનું તનિષા હા તનિષા નામ રાખેલું તનિષા તનિષા બસ કોણ બાકી રહ્યો અંકિત 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 તો બાકી છે અંકિત નો લખી દે અંકિત નું નામ પાડી બુનનું હા સોનમ અંકિત નું કેવું છે સોનમ હા સોનમ 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 એવું કીધું આરવી તો મારું જો બાકી રાખ્યું છે લખો મારું લખો તોરણ એ હોટ કપાઈ જાય બોડી મારા મારા મારું હતું ખબર તોરલ મારું નામ તોરલ રાખો તોરલ તો મારું તોરલ રાખો કઈ જો બધા બેઠા છે નામ રાખીએ છીએ હા હા તોરલ બાદ લખી દઉં મારું ફેવરેટ નામ છે મારું નામ રાખવું છે પણ મને બધા રાખવા જતા નહીં બધા નામ આવી ગયું ને અંકિત નું આવી ગયું અંકિત નું આવી ગયું દાદાનું દાદીનું પછી ગોપી ભાભીનું કિંજી ભાભીનું પછી સુનિલભાઈનું પછી સંજયભાઈનું અરમાનનું આવી ગયું સિદ્ધિ તારું આવી ગયું ને સિદ્ધિનું આવી ગયું મને તારું આવી ગયું મારું નામ આવશે તમે 101 રૂપિયા સોનાનું આવે તારું ત્રીજે નામ રાખી નામ આવશે તો સોનાનું 101 રૂપિયા સોનલ જો મારું નામ પાડેલું આવશે ને તો સોનબાના એક જોડી કપડાં મારા તરફથી બરોબર જો મારું નામ પાડી છે એક વાર આવશે ને તો ફઈને એક જોડી કપડો એને જેવા ગમે એવા કપડા મોં લઈ આપે મારને 20 રૂપિયા છે મારું પાડી છે ને ચાલશે 200 રૂપિયા છે જો કે તમે નાની મોટી રોવા માંડી છે નામ આવશે તો હું આલો સિદ્ધિનું નામ આવશે તો હું હા સિદ્ધિનું નામ આવશે 200 અંકિતા નામ આવશે તો 100 સોનાનું બોલી બરોબર કઈ જો મારું નામ આવશે ને મી પાડી એ નામ આવશે ને તો હું તો સોનબાર નવા લોકો લઈ એક જોડી સંજયભાઈ 101 રૂપિયા તૈયાર થઈ જશે ગોપી ભાભી કિંજી ભાભી 101 રૂપિયા તૈયાર આપવા તૈયાર થઈ જશે અને આવું બધા નંબર બની જાય તો બધી ચિઠ્ઠી વારી કાઢે 500 રૂપિયા તું 500 રૂપિયા ચોય લઈને આલે ગલ્લો ફોડી કાઢે તારે પસ્તારો ગોડા બરોબર બધા ચિઠ્ઠી બની છે ને આપણે હવે આપણે બધી જો મારી વાત વાપરો બધા ચિઠ્ઠી આપણે વારી કાઢીએ પણ પછી ચિઠ્ઠીઓ વારીને એની બધી ચિઠ્ઠી આપણે વારીને પછી કોણ ખબર એક વાટકામ લઈએ આપણે કોઈ તો થાળીમાં રાખીએ પછી એ બધી ચિઠ્ઠીઓ ઊંચી કરીને બધી કરકી કરી દઈએ કોઈ ખબર ના પ્રકારની ચિઠ્ઠી અને એક જ જણ વારશે ચિઠ્ઠી એટલે હું આપણે કોઈ મન દુઃખ ના થાય જે વારે પણ એક જ તાર ના વારે તાર ચિઠ્ઠી ઉપર એટલે ફઈને ચિઠ્ઠી ઉપર ફાઈ દઉં વારે પછી એવી ચિઠ્ઠી આપણે બધી વારી કાઢવાનું એક રસ બધી હરકી કરી દે પછી જે નીકળે નામ એનું નામ ફાઇનલ રહેશે આખા પરિવારના આપણે એ નામ કહીને જ બોલાવવું પડશે બરોબર ગાઈસ ફાઇનલ
રેડી? તૈયાર ને? રેડી તૈયાર 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 સીધી? તૈયાર તૈયાર? તૈયાર તૈયાર? તૈયાર. મમ્મીને બહાર છે? વરસાદનું ગાય છે, વરસાદનું વાતાવરણ છે ને, મમ્મી ને ગોપી ભાઈ ને પપ્પા ને બધા બહાર છે. પેલું ચારને પૂરું બધું પલરસ છે ને તે કારણે બધું હાથું ટોકવા છે. આપણે કાંઈ ચિઠ્ઠી બનાવીને આપણે ચિઠ્ઠીઓ ફોલ્ડિંગ વાળી કાઢીએ આપણે, બરોબર? તો ભાઈ જો બધા નવ વાળી ચિઠ્ઠી બનાવી દીધી છે. બધા નવ વાળી ચિઠ્ઠીઓ આપણે બનાવી દીધી છે ને આપણે આવું છે હવે વાળી કરી કાઢી ચિઠ્ઠીઓ જોવા. અને જે ચિઠ્ઠી નોમ આવે એ નોમ ફાઇનલ ગણાશે. સીધી સોનબા હસે છે, બગાવવા આવે છે, એના હસે છે. નોમ પાડી આપણે, બરોબર? એ સોનબા ચિઠ્ઠી તમારી ચિઠ્ઠી નહીં આવે, ચિઠ્ઠી વાળો હું ચિઠ્ઠી વાળો, બરોબર? ચિઠ્ઠી વાળી કાઢીએ તો ચિઠ્ઠી આપણે વાળી કાઢી છે અને અંદર થોડી મૂકી દઈએ છે ફોલ્ડ કરીને આપણે. પછી ભાઈ નોમ પાડે એ ખરું જો ગઈશ આ ચિઠ્ઠી ગઈ જો એકદમ નોમ તો નજીક આવું નહીં થાય. જો ચિઠ્ઠી વાળા ચાલુ કરી છે અમે ચિઠ્ઠી વાળી મૂકીએ છીએ. આજે નોમ ફાઇનલ થઈ જશે. પરિવાર એક મહિનાથી નોમ પાડતું પણ નોમ અર્થે આવી નથી. કોઈ ક્યાં આ રાખે ક્યાં આ રાખે નોમની અર્થે આવી નથી. છેલ્લું નોમમાં 1-1.5 મહિનો મારા લંબાઈ ગયું પણ ફાઇનલ નોમ વિચાર લાગે છે બધોએ. અને બધાને કેવું કોઈ કે આ રાખો, માનું કે આમ રાખો, સિદ્ધિ કે આમ રાખો, બધાને એકબીજા નોમ યાદ નહોતું બેસતું. તમે એક રસ્તો કાઢ્યો છે ચિઠ્ઠીનો. હવે ચિઠ્ઠીનો નામ બધાને લખ્યો છે. હવે ચિઠ્ઠી બધી જો આ ચિઠ્ઠીઓ બનાવી છે. હવે જે ફાઇનલ આવો નોમ એ નોમ ફાઇનલ. એમાં કોઈ મન દુખે ના થાય, કોઈ ચિંતા નહીં. કારણ કે અમારો પરિવાર છે મોટો, 2 ભાઈ 2 ભાભીઓ 3-4 5 6 તો 7 તો ભત્રીજો છે અમારો. અને બધા છે એટલે કોઈ મન દુખ ના થાય. હવે અમે નોમ કીધું સર અમે ચિઠ્ઠી બનાવી છે. ચિઠ્ઠી અમે ફોલ્ડ કરીએ છીએ, વાળી કાઢીએ છીએ. વાળી ભાઈ અમે મૂકીએ છીએ. સોનબાન કહેશો આપણે ચિઠ્ઠી ઉપાડવાનું. કારણ કે સોનબાન છે ને એનો ફાઈ થાય છે નેને મુનિનો એનો ફાઈ ચિઠ્ઠી ઉપાડ્યો એ નોમ આવે એ ખરું છેલ્લી રીકોની જો પપ્પા નોમની છે અનુરાગ આપણે ચિઠ્ઠી વાળી કાઢીએ છીએ અને એ આપો કરી કાઢી છે, બરોબર? બધી ચિઠ્ઠી જોઈ લો બધી વાળી મૂકી છે. આપણે ઓર્ડર નહીં શું કહેવાય ઓમ કરી એક રસ કરી દઈએ, કોઈ ખબર ના પડે કઈ નોમ છે કઈ નોમ નથી. હવે એક વખત ઓમ કરી પાછી ઓમ લખી દીધી એમ કરી પાછળ કરી ખબર ના પડે અદલા બદલી હોય એવું ના તો આપણે સોનબાન કહીએ કે સોનબાન ચિઠ્ઠી ઉપર બરાબર તમારી એક ચિઠ્ઠી હશે ને એ ફાઇનલ ચિઠ્ઠી ગણાશે. તો હવે તો કઈ અમે ચિઠ્ઠી તૈયાર કરી દીધી છે અને અમારી ચિઠ્ઠી બની જશે ફાઇનલ. બધા રાહ જોઈને બેઠા છે. એની બની વિચારે છે કે મારું નામ હશે. અને સંજયભાઈ, સિદ્ધિ, અરમાન, સોનબા, ધીરલ અને ડેરીમુની દેખો કાકો ફાઇનલ. અને કોક આવે છે બહારથી, કોણ આવે છે? મમ્મી આવે છે. એમાં બધી ચિઠ્ઠી ઉડાવી છે. ફાઈને કહીએ ભાઈ એક ચિઠ્ઠી ઉપાડો જો એ જો એવા લ્યો ફાઈ દાદી આવી જઈશ. વરસાદ બંધ થયો કે ના થયો? ચકચક કરે જાય છે ચકચક. દાદી નાની બોની તેરી છે અને અમે ફાઈના લઈ છીએ. જો એમ ફાઈના એ ગાઈઝ અમારી જો આ ચિઠ્ઠી કહું છું ફરીથી ઉલાડવા માટે. અરે ગાઈઝ જો એમાં એવી શરત છે ને કે ચિઠ્ઠી રે ને નોમ ફાઈ ઉપાડશે. ચિઠ્ઠી જે નોમ આવશે ફાઇનલ ગણાશે અને જે વ્યક્તિ જે નોમ પાડી છે એ નોમ આવશે ને એ વ્યક્તિનું તો એ વ્યક્તિ હોમાં હું જે જેમ કે હું છું તો હું સોનબાની જો લુગડા લેવાનું કર્યું છે. સંજુ બાબા 101 રૂપિયા લેવાનું કર્યું છે. માન્ય 200 રૂપિયા કે 500 રૂપિયા ગલ્લો ફોડીને 500 રૂપિયા કીધું છે. 200 કીધા 200 કીધા છે. દાદી કે હું જે લેવું છે લઈ લે. અને જો આમાં ધીરલ બેઠા છે, બધા બેઠા છીએ. જે આવે ખરું સોનબાંકી લો તો સોનબાંકી ચિઠ્ઠી ઉપાડો અને નોમ પડે તો બધા તાળીઓ પાડજો. જે લેવું લઈ લો. કોંગ્રેચ્યુલેશન્સ કહેજો. ઉની લીધી તો જો ગાઈઝ સોનબા ચિઠ્ઠી લઈ લીધી છે. ના ચિઠ્ઠીમાં નામ ખોલ્યો તો સીધું પહેલાં મારા મકા ખુલશે. સિદ્ધિનું આવી છે ગાઈઝ. શું નામ આવી છે? ગાઈઝ નોમ પાડ્યું છે. સિદ્ધિનું આવી છે તનિષા.
જોઈ લો ગાઈસ તનિષાનો આવી જશે और સિદ્ધિ રાજી થઈ જશે જો ગાઈસ બધાનો મનનો મનખો જતો રહ્યો હવે તમે બોલ્યા વગર સોનપાન 101 રૂપિયા આવું કેમ માન્ય હા રૂપિયો નહીં આલું એ તારું નામ શું આવી તો રૂપિયા લે હવે સિદ્ધિનું નામ પાડેલું આવી છે એ કે આવું તો રૂપિયો નહીં આલું કે કેટલા કીધા રાખી સીધી છે લાગી દાદા 200 રૂપિયા લઈ આવો જોડો 200 રૂપિયા લઈને તમે ફાઈને આપી દો હાલ જ વ્યવહાર હાલ કરી દો તો તારે યારવાનું નામ ભૂલીનું આવ્યું સિદ્ધિએ નામ પાડેલું સિદ્ધિ નામ આવી ગઈ જો એનું નામ ના બીજાના છોકરા સિદ્ધિ નામ આવી છે ફાઇનલ ના ગાઈસ નામ ફાઇનલ પડી જશે સિદ્ધિએ પાડી દીધું હું નામ પાડી દીધું તનિષા નામ આવી જશે અને આ બધા રાજી થઈ છે પેલો ઘોર અને પેલો કંકુ છે ને બુનિંગ ચોલ્લા કરી દે મસ્ત થઈને લાઈન એટલે કમ્પ્લીટ થઈ જાય ઓવા લાવે વરસાદ ચાલુ જ છે સક્ષર જો ગાઈસ અમાર સિદ્ધિ છે ને એટલે સિદ્ધિ નામ આવી છે ને તે ખુશ થઈ જશે અને સિદ્ધિ ના હાથે ના લેવાય સંજય હાથે લે એ તો નેની બચાર સિદ્ધિ બે હાલો હા અને ના બબુ ના ખવડાવાય એ તો ફઈ ખવડાવા હા તું ફઈને ખવડાવ કોણ એ ફઈ ખવડાવે છે ગોર અને એ નોમ ફાઇનલ થઈ ગયું છે હવે તાર પપ્પાને ખવડાવો મમ્મી ખવડાવો પૈસા આલે કઈ જો 200 રૂપિયા આલી દીધા છે 201 રૂપિયા આલે છે સંજય કાકાએ કના આલે છે ફઈને આલે છે નેની બોની ફઈને આલે છે જો નેની બોની તમારું નામ સાસ્તી તનિષા શું નામ પાડી તનિષા શું નામ પાડી તનિષા શું નામ પાડી તનિષા ફાઇનલ વાય 100% તનિષા બધાને ગમક ના ગમક હવને ગમશે કારણ કે હું નામ પડી છે તનિષા એટલે હવે એકદમ રાખવાનું છે પછી હું હોય દાદા હોય દાદી હોય ભાવ હોય બા હોય ગમે તે હોય ફાઇનલ નામ થઈ ગયું છે નામ ચોલા થઈ રહ્યા છે નેની બોની નામ કરણ થઈ ગયું છે ચોલો કરે છે ફઈ જો ગાઈ છે એ આ ચોલો કરે છે એ બુની ચોલો કરે છે ગાઈસ જો ગાઈસ ચોલો થઈ ગયો છે બુની નામકરણ થઈ ગયું છે ફાઇનલ હવે મને ચોલો કરવા છે સીધી ગાઈ જોઈ લો ચોલો થઈ ગયો કઈ સંજય કાકા તપ પંગળો પંગળો બેટા ફાઈને કરો માનું કરો માનું ચાલો કરે છોકરા જેવો કર્યો આવો ના કરે બસ બસ ચાલો દાદી કરો દાદી તા કરો દાદીને ચોલો કરો બેટા વાહ ગલે પેલા ઓટે બેસી બસ આવ હાલો ઓટે અરે વાહ જે કી મમ્મી ગાઈ જો સોનબા છે ને મમ્મીને ગોળ ખવડાવે છે મને તો કોઈ ગોળ ખવડાવતો નહીં મારું હું સંજય કે પેલા સંજય કરો સંજય ખાઈ લે હા મજાક મસ્તી ચાલી રહી છે આગળ હા અને બોલી નો ફાઇનલ થઈ ગઈ છે એટલે ગોળની વેચણી થઈ ગઈ છે દેશી પરંપરા છે ભાઈ કે ગોળ ખવડાવવા પર ન પાડી એટલે લે તમે કરો ગોળ ખવડાવે છે કરો કા આપણ બે ગયા આવું ના હોય તો આપણે જોઈએ નિખા પાંથે હું આવે છે નોમ તો પડી ગયો ખાલી જોઈએ એવાના હાથે ચાન્સ આપી નો કે નામ તો પડી ખાલી જોઈએ હું આવા નોમ ખાલી આરવી લાસ્ટ બીજાનો સેકન્ડ નંબર નામ છે આરવી મને તું એટલે પાડી. યાર મમ્મીની જાય હું માની લો આરવી તો જ બંધ થઈ જાય હું માનું અમારી સોનમ ઈવાની ફેમિલી નો જાવું નું બધું બધું યાર ફેમિલી નો આવશે ગાઈ અંકી. નામ કેન્સલ તો નહીં કર્યો માનો છે અમાર નામ સ્ટુડિયો બદલી દે કાઢ્યો તો ગાઈસ મારું નામ હશે આ શિવાય આવી અરે મને સુનિલભાઈ નું નામ આવ્યું ના બરોબર છે ફાઇનલ ઓકે ઓકે કમ્પ્લીટ છે ગાઈસ બરોબર છે કોઈ ચીટિંગ નહીં એટલે મારું નામ અંદર મિલ્યો કે નહીં મિલ્યું યાર. બરોબર આ બધાનો મેલ્યો છે આલે રે જાનકી પકડ
તારો જોવું પણ આ તારું બતાવ હાય ગાઈસ આપના હકના 200 રૂપિયા મારા ભાગના આવી ગયા છે સંજુ બાબાએ આપી દીધા છે મને 200 રૂપિયા અને નેલી ગુડીના નામ પાડવાના ચિઠ્ઠી ઉલાઈને જે નામ ચિઠ્ઠીમાં આવી એ નામ આપણે રાખી શકતા નહીં સા તમારું નામ કેવું લાગ્યું ગાઈસ લાઈક શેર ને કોમેન્ટ કરજો તો મિત્રો મારા છોરીનું નામ પડી ગયું છે એનું નામ તનિષા પારી ફઈને શું કહેવું પપ્પા હોવા ગાઈસ અમારું નામ ગમી છે તનિષા નામ પાડી છે એમ ભાઈએ નામ પાડી અમને ગમી છે લાઈક કરજો શેર કરજો જય માતા તમને અમારા વિડિયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ જરૂર કરજો જય માતાજી.